તો જૂનાગઢના કિરીટ ફ્યુલ્સ પેટ્રોલ પંપમાં ઉચાપત કરનારા આરોપીની અટકાયત કરવામાં આવી. બી ડિવિઝન પોલીસે રિઝવાન કુરેશી નામના મેનેજરની અટકાયત કરી અને બીમાર મિત્રને રૂપિયા આપવા માટે ઉચાપત કરી હોવાનું આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે. આરોપીએ ડીઝલના ખોટા હિસાબ બતાવીને 30 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. મારે ત્યાં કામ કરતો હોય, મારો વિશ્વાસ જીતેલો, જે એને અલગ અલગ જ્યાં એમ કે જે પોઈન્ટ મારી ધ્યાનમાં ન હોય એ મુદ્દાને લઈ અને એને અલગ અલગ જગ્યાએથી પૈસા જ્યાંથી નીકળે એમ હતા એ રીતે નીકળ્યા છે. જેમ કે પ્રથમ દ્રષ્ટિએ જે રીડિંગનું સેલ હોય પેલું એ 2000 લીટર પેટ્રોલ અને 2000 લીટર ડીઝલ એમ ટોટલ 4000 લીટર ઓછા રીડિંગ દર્શાવી અને એ પૈસા પોતાને ઘર ભેગા કર્યા છે. પછી બીજું, અમારા બેંકની અંદર નાણાકીય વ્યવહાર એમના જ હાથમાં હતો અને બેંકની અંદર અહીંયાથી પૈસા 5 લાખ રૂપિયા ભરવા લઈ જાય અને બેંકમાં માત્ર 2 લાખ જ ભરે અને 3 લાખ રૂપિયા એ ઘરે લઈ જાય. જે ફરિયાદી છે તેમની સાથે કુલ 35,52,000 ખોટા હિસાબો બતાવી ઉચાપત કરેલી અને એકાઉન્ટ સાથે છેડછાડ કરેલી. આ સમયગાળા દરમિયાન તેમને છે 35 લાખ પૈકી 5 લાખ રૂપિયા ફરિયાદીને પરત કરેલા અને બાકી રહેતા 30,47,000ની રકમ પરત ચૂકવેલી નહીં. જેથી કરીને જે ફરિયાદી વિરમભાઈ નંદાણીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316, 318 અને ખોટા હિસાબો રજૂ કરવા માટેની કલમ 344 મુજબ ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને આ રૂપિયા પોતાના મિત્રને બીમારીના કારણસર આપેલા તેવી હકીકત જણાવતો હોય, પરંતુ આ સિવાય અન્ય આ જે ઉચાપત કરીને જે રૂપિયા લીધેલા છે તે અન્ય કોને કોને આપેલા છે તે બાબતે હાલ વિગતવારની તપાસ શરૂ છે.